વડોદરા શહેર મકરપુરા મેઇન રોડ પર બે કાર વચ્ચે સર્જાયો ગમખાર અકસ્માત। બે કારની ટક્કર વચ્ચે એક બાઇક સવાર પોતાની 7 વર્ષની દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા, તે પણ આ અકસ્માતમાં ભોગ બન્યા, જેમાં 7 વર્ષની દીકરી કે જેનું નામ જીયાન સોલંકી માણેજા શિવબાનગરના રહેવાસી, તેનું આ અકસ્માતમાં મૃત્યુ થયું અને બાઇક સવાર પિતાની હાલત ગંભીર જાણવા મળ્યું છે। બંને કાર ચાલકો ઘટના સ્થળેથી ફરાર। મેં છે ને સામેની સાઈડે જ હતો અને વાક બાઇક વાળાનો બી નથી, બે ગાડીઓનો વાક છે। એ વેગેનર વાળાએ જે ટર્ન માર્યો ને પાછળથી ઇનોવા વાળાએ ઠોકી છે અને એમાં વેગેનર ગાડી અડધી રોડ પર જતી રહી, એમાં પેલી છોકરીની ડેથ થઈ ગઈ છે। 7 વર્ષની છોકરી છે અને સ્કૂલે મૂકવા જતા એના પપ્પા। ના, મેં સામે જ ઉભો રહેલો, મેં રિક્ષા લઈને સામે જ ઉભો રહેલો, મેં કશે જતો નતો। મેં સામે જોયું કે આ ભાઈ ટર્ન મારે, મેં સામેની સાઈડે જ ઉભો રહેલો અને આ ભાઈનો વાક એવો છે કે ભાઈ ગાડી અડધી રોડ પર ગતી રહેલી, એ કટ માર્યો તો થોડું રિસ્ક લેવો જોઈએ। ગાડી બધી ફાસ્ટ આવી જાય, કઈ સ્પીડ બ્રેકર નથી કે કશું છે ને, એના કટથી એમને ગાડી વચ્ચે અડધી રોડ પર નાખી દીધેલી। હા, ભાગી ગયા છે, દવાખાનેથી ભાગી ગયા, મધુરમ હોસ્પિટલથી ભાગી ગયા છે લોકો। અમને એવું નથી, અમને જો એમની પોતાની છોકરી હોત તો પબ્લિક ગાડી કરી નાખે તે લોકો। આજે પારકી છોકરી છે તો એ લોકો ભાગી ગયા છે, એવું ના ચાલે ને। બંને ગાડીના વાહન ચાલકો ભાગી ગયા। હા, બે ત્યાંથી ભાગી। કટારિયા શોરૂમની સામે જ્યારે બે ગાડી જતી હતી અને બે ગાડીની અંદર જે એક ભાઈ વોશ કરાવવા ગાડી જઈ રહ્યો હતો સર્વિસ, એને કાયદેસર ગાડી અંદર વળી ગયેલી, રોડ પર ઊભી રહેલી કે હવે ટ્રાફિક સામે આવતું હોય તો એ તો ભાઈ ઊભો રહે, તો એનો વાળા જે પાછળથી આવ્યો એને આ ગાડીને ટક્કર મારીને એ ગાડીને ટક્કર મારીને અમારા છોકરાને લપેટમાં લઈ લીધો। કઈ ગાડી હતી, ક્યાંની હતી, વડોદરાની હતી ક્યાંની? હા, એ વડોદરાની જ છે સાહેબ ગાડી, પોલીસ વાળા કહે કે વડોદરાની જ ગાડી છે, જે 6 એટલે વડોદરાની। મેં કહીને મને જ ભાઈ આના માટે પોલીસ ફરિયાદ કરી છે? હા, કર્યો ને। શું કહે છે પોલીસ આગળ? હવે પોલીસ અમને શું કહે, એ લોકો કાયદેસર કે અમે અંદર બેસાડ્યા છે। તમારે શું માંગવું છે? અમારી માંગ કે અમારે ન્યાય જોઈએ સાહેબ। આજે અમારે કોઈ ગરીબ છોકરી મરી જાય તો એ લોકો ન્યાય ના મળે, અમારા લોકોને છોડી દે, રોડ પર મારી નાખે, તો અમારે શું કરવાનું? તમે કોણ થયો? હું છોકરીનો દાદો થઉં અને આ છોકરાનો મોટો બાપો થયો।